ગાંધીધામ મહાનગરપાલિકાની યોજાનારી પ્રથમ વખતની ચૂંટણીમાં ભાજપના વોર્ડ નંબર 9ના ઉમેદવાર શારદાબેન ગવાણિયા સહિતના લોકોએ પોતાની વાતે ગાતે વિશ્વાસ સાથે ઉમેદવારી પત્રક નોંધાવ્યું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે ત્યારે વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર શારદાબેન વિનોદભાઈ ગવાણિયા સહિતના લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે વાતે ગાતે વિજય વિશ્વાસ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 9માં શારદાબેન ગવાણિયાને જ્યારે ભાજપે ટિકિટ આપી છે ત્યારે સમગ્ર વાલ્મીકી સમાજનો તેમને આભાર માન્યો હતો. સાથોસાથ ગાંધીધામમાં ધારાસભ્ય અને ભાજપના સંગઠનના પદાધિકારીઓ પ્રત્યે પણ આ તકે ખાસ આભાર માનવામાં આવ્યો હતો અને વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ પોતાના વિશ્વાસ સાથે વિજય મેળવશે તેવો આશાવાદ પણ ઉમેદવારો દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. શારદાબેન ગવાણિયાએ પણ ખાસ વાલ્મીકી સમાજ પ્રત્યે અને ભાજપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને વિજય વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું વિનોદભાઈ વાલજીભાઈ ગવાણિયા, વોર્ડ નંબર 9, જેમાંથી મારા મિસિસ શારદા ગવાણિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી છે અને અમે ભારતીય જનતા પાર્ટીનો વાલ્મીકી સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે અમારા વોર્ડમાંથી અમે એમને 4 સીટ જીતાડીને આપશું એવી અમે ખાતરી આપીએ છીએ. ત્યાં અમારા વાલ્મીકી સમાજ વતી દરેક એક યુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે મન તન અને ધનથી અત્યારે તત્પર છે. જે આપ જોઈ શકો છો અત્યારે મારી ટીમ સાથે જે આનાથી વિશેષ મામલતદાર ઓફિસ પણ હાજર હતા. પણ અત્યારે મારા યુવાઓ હજી પણ આટલા વાગ્યા છે તો મને ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યશૈલી અમને જોઈ છે જેનાથી પ્રેરિત થઈને આ બધા યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાનો સંકલ્પ લઈએ છીએ.